પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં અષાઢ સુદ દશમીનો દિવસ એટલે રીંગણ દશમી કહેવાય છે. આ દિવસે શ્રીજીની ભોગ સેવામાં બેંગન તથા અન્ય કેટલીક શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન પણ પ્રભુની આજ્ઞાનું સન્માન કરતા નાથદ્વારામાં શ્રીજીને બેંગનનો ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ નાથદ્વારાના શ્રીજી મંદિર સિવાય પુષ્ટિ માર્ગની અન્ય હવેલીઓ અને મંદિરોમાં દેવશયની એકાદશીથી દેવ પ્રબોધિની એકાદશી સુધીના ચાતુર્માસ દરમિયાન બેંગનનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પરંપરા પાછળનું રહસ્ય આપણને ગોસ્વામી 108 શ્રી કાકાવલ્લભજી મહારાજ શ્રીના 52 વચનામૃતમાં સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. એક પ્રસંગે બેંગનના શાકની વાત નીકળી ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે અષાઢ સુદ દશમના દિવસે બેંગનનો ઉત્સવ ઉજવવામાં આવે છે. તે દિવસે બેંગનની 51 પ્રકારની સામગ્રી બનાવવામાં આવે છે. રાયતું, ભરતું, ભૂંજેણું વગેરે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, સામગ્રી ધરવામાં આવે છે. પરંતુ ચોમાસા દરમિયાન શ્રી ઠાકોરજી બેંગન આરોગતા નથી તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે આજ્ઞા કરવામાં આવી કે શાસ્ત્રમાં એક શ્લોક દ્વારા બેંગનના દોષનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે જેના કોઠારમાં બેંગન રહે છે તેના હૃદયમાં પ્રભુ ક્યારેય પધારતા નથી. આ કારણે શ્રીનાથજી પણ પહેલાં બેંગન આરોગતા ન હતા. ત્યારબાદ શ્રી મહાપ્રભુજી જ્યારે જગન્નાથરાયજીના દર્શન કરવા માટે શ્રી પુરુષોત્તમપુરી પધાર્યા ત્યારે તેમણે જોયું કે જગન્નાથજી બેંગન આરોગી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ જગન્નાથજીને પૂછ્યું, મહારાજ, આપ બેંગન આરોગો છો જ્યારે શાસ્ત્રોમાં તો બેંગનના દોષ બતાવવામાં આવ્યા છે? ત્યારે જગન્નાથજીએ આજ્ઞા કરી કે અમને આ શાક ખૂબ જ પ્રિય છે, તેથી તમે શ્રીનાથજીને પણ બેંગનનો ભોગ ધરાવજો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણ છે. શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે તે પણ સાચું છે, પરંતુ ભગવાનની આજ્ઞા એ સર્વોપરી પ્રમાણ છે. અર્થાત ભગવદ આજ્ઞા સામે શાસ્ત્રોક્ત નિયમનો પણ વિરોધ રહેતો નથી. સેવા ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરવી, અને જો ગુરુની આજ્ઞાની વિરુદ્ધ ભગવાનની આજ્ઞા હોય તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું. અર્થાત આપણા પુષ્ટિ માર્ગમાં સેવા પોતાની મરજીથી નહીં પરંતુ ગુરુની આજ્ઞા અને ભગવાનની ઈચ્છા પ્રમાણે કરવામાં આવે છે. આથી શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સેવામાં વર્ષના 8 મહિના બેંગન આરોગાવવાની મર્યાદા રાખી અને 4 મહિના ચાતુર્માસ દરમિયાન બેંગનનો ઉપયોગ ન કરવાની મર્યાદા રાખી. પરંતુ અષાઢ સુદ દશમ એટલે કે બેંગન દશમીના દિવસે બેંગનનો વિશેષ ઉત્સવ કરવામાં આવે છે. આ રીતે શ્રી મહાપ્રભુજીએ ભગવાનની આજ્ઞાને પણ પ્રમાણિત રાખી અને શાસ્ત્રના વચનને પણ યથાર્થ સ્થાન આપ્યું. બેંગનના દોષને સમજાવતી એક સુંદર વાર્તા છે. આ વચનામૃતમાં એક ખૂબ જ ઊંડો અને ચિંતન કરવા જેવી વાર્તા આવે છે. એક ગોસ્વામી બાલકની ખવાસીમાં એક વિરક્ત વૈષ્ણવ સેવા કરતા હતા. તેઓ વર્ષોથી સંપૂર્ણ નિષ્ઠાથી તન મન ને ધનથી સેવા કરતા હતા. તેમનો ગોસ્વામી બાલક ઉપર ખૂબ વિશ્વાસ હતો. ઘરના ઘરેણાં અને કિંમતી વસ્તુઓ પણ તેમની પાસે વિશ્વાસપૂર્વક રાખવામાં આવતી હતી. તેમણે વર્ષો સુધી ખૂબ જ નિષ્ઠાથી સેવા કરી. એક દિવસ પ્રસાદમાં બેંગનનું શાક આવ્યું. તે વૈષ્ણવને બેંગનનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. તેઓ પ્રસાદ લેવા બેઠા હતા. પહેલાં તેમણે જેટલું પીરસવામાં આવ્યું હતું એટલું ખાઈ લીધું, પરંતુ સ્વાદ ખૂબ ગમ્યો હોવાથી તેમણે ફરીથી બેંગનનું શાક માંગ્યું. ફરી ખાધું, પછી ફરી માંગ્યું. આ રીતે 2-3 વાર બેંગનનું શાક માંગીને ખાધું. અને કહેવાય છે કે બેંગનનો સ્વાદ જોતાં જ તેમની બુદ્ધિ બગડી ગઈ. એમના મનમાં વિચાર આવ્યો કે હું રાત દિવસ મહેનત કરું છું, આ સેવા કરું છું, હું પરાધીન છું. મારી પાસે આટલા ઘરેણાં અને કિંમતી વસ્તુઓ છે. જો આ બધું લઈને હું અહીંથી ભાગી જાઉં તો કોઈ જગ્યાએ જઈને આરામથી રહી શકું, મને જેવું મન થાય એવી સામગ્રી બનાવીને ખાઈ શકું,
અને સુખથી જીવન જીવી શકું. આવો વિચાર કરીને તેઓ ઘરના ઘરેણાંનો બટવો લઈને ભાગી નીકળ્યા. તેઓ 4 કોસ જેટલું દૂર દોડી ગયા, પરંતુ ત્યાં તેમને મનમાં શંકા થઈ. તેમણે વિચાર્યું કે કદાચ આ બધું લઈને ભાગવું યોગ્ય નથી. તેઓ ત્યાં ગયા, હાથ પગ ધોયા, કોગળા કર્યા ને ચરણામૃત લીધું. ત્યારે તેમના શરીરમાંથી બેંગનનો અંશ બહાર નીકળી ગયો. ત્યારબાદ તેમણે ફરી ચરણામૃત લીધું અને તેમની બુદ્ધિ ફરી ઠેકાણે આવી. તેમણે પોતાના ઉપર ખૂબ જ ધિક્કાર આવ્યો. એમણે વિચાર્યું કે મેં કેવો અનર્થ કરી નાખ્યો. આવા ખોટા વિચારો કરીને હું અહીંથી ભાગી ગયો. તેમને ખબર હતી કે ઉત્થાપન સમયે ગોસ્વામી બાળકો સ્નાન કરીને તેમને ઘરેણાં માંગશે, તેથી તે પહેલાં પાછા આવી જવું સારું, જેથી તેમની આબરૂ બચી રહે. તેઓ દોડતા દોડતા પાછા આવ્યા. જ્યારે તેઓ પાછા પહોંચ્યા ત્યારે ગોસ્વામી બાલક સ્નાન કરીને ધોતી પહેરી રહ્યા હતા. તેમણે આવતા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વારંવાર વિનંતી કરવા લાગ્યા. ત્યારે ગોસ્વામી બાલકે પૂછ્યું, અરે આજે શું થયું? ત્યારે તે વૈષ્ણવે કહ્યું, મહારાજ, આપ તો અધમોના ઉદ્ધારક છો, પતિત પાવન છો, પરંતુ હું તો મહાદોષોથી ભરેલો જીવ છું. આમ કહેતા તેઓ વારંવાર દંડવત કરતા રહ્યા. ગોસ્વામી બાલક તો અંતર્યામી છે, તેઓ બધું જાણતા હતા. તેમણે પૂછ્યું, આજે તે શું ખાધું હતું? ત્યારે વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ, આજે બેંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું, તેથી મેં 2-3 વાર માંગીને લીધું. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે એટલા માટે જ તારી બુદ્ધિ બગડી ગઈ, કારણ કે ભગવત પ્રસાદ હતો. જ્યાં સુધી બેંગન તેના શરીરમાં રહ્યું ત્યાં સુધી તેની બુદ્ધિ બગડેલી રહી. પછી જ્યારે તે દેહ કૃત્ય માટે ગયો અને તેના શરીરમાંથી બેંગન બહાર નીકળી ગયું ત્યારે તેનો દોષ દૂર ગયો. ત્યારબાદ જ્યારે તેણે ચરણામૃત લીધું ત્યારે તેની બુદ્ધિ ફરીથી ઠેકાણે આવી. આ વાર્તાનો ઉપદેશ એ છે કે આપે આજ્ઞા કરવામાં આવી છે કે પાતળમાં જેટલો મહાપ્રસાદ હોય એટલો જ પ્રસાદના ભાવથી લેવો, પરંતુ માત્ર સ્વાદ માટે વારંવાર માંગીને વધારે બેંગન ન લેવું. કારણ કે જો સ્વાદના કારણે વારંવાર બેંગન માંગીને ખાવામાં આવે તો તે પોતાનો દોષ બતાવ્યા વિના રહેતું નથી. આથી બેંગન દશમીના દિવસે બેંગનની વિવિધ સામગ્રીનો ઉત્સવ થાય છે, કારણ કે તે દિવસે ભગવાનની આજ્ઞા પ્રમાણે બેંગનનો ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ ત્યારબાદ ચાતુર્માસમાં બેંગનનો ત્યાગ કરવામાં આવે છે, જેથી શાસ્ત્રમાં દર્શાવેલા તેના દોષનું સ્મરણ રહે અને જીવને સ્વાદની આસક્તિથી બચાવી શકાય. આ સમગ્ર પ્રસંગ આપણને એક અત્યંત સુંદર સિદ્ધાંત શીખવે છે કે પુષ્ટિ માર્ગમાં માત્ર નિયમ મહત્વનો નથી, પરંતુ આજ્ઞા અને ભાવ મહત્વના છે. જ્યાં ભગવાનની આજ્ઞા છે ત્યાં તે વસ્તુ ભોગ બનીને પવિત્ર બને છે, અને જ્યાં સ્વાદની આસક્તિ છે ત્યાં તે જ વસ્તુ જીવની બુદ્ધિને ભ્રમિત કરી શકે છે. એટલે જ આપણે પ્રસાદને સ્વાદ માટે નહીં, પ્રસાદ ભાવથી લેવો જોઈએ. પ્રસાદ કેટલો મળ્યો એ મહત્વનું નથી, પ્રસાદ કયા ભાવથી લીધો એ મહત્વનું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે બેંગન દશમી છે. આજનું સામગ્રીમાં રીંગણા ધરાવવામાં આવે છે, એટલે કે રીંગણાની સામગ્રી ધરવામાં આવે છે. પણ એ રીંગણા માત્ર રસોઈ માટે નથી. આજે એ રીંગણા સાક્ષી છે એ ક્ષણોના, જ્યારે શ્રીનાથજીએ ભાવરૂપમાં એમને ભોજન રૂપે માંગ્યા. શેઠ પુરુષોત્તમ દાસને રસ્તામાં એક વાડીમાં સુંદર રીંગણા દેખાયા અને તરત હૃદયમાં પ્રભુનું સ્મરણ થયું. કોઈ વસ્તુ સુંદર લાગે તત્ક્ષણ તે પ્રભુને સમર્પણ થાય. એ જ છે ભાવ પ્રકાશનો તત્વ સિદ્ધાંત. ભક્તે રીંગણાનું મૂલ્ય પૂછ્યું નહીં, માત્ર પોતાની શક્તિ પ્રમાણે ભાવથી લાવ્યા. કોઈ રાગ નહીં, દંભ નહીં, બસ પ્રેમથી ભરપૂર અર્પણ. અને બીજી તરફ તેની દીકરીએ પણ એ જ ભાવ ઝીલ્યો અને ઠાકોરજી પણ બોલ્યા, તું જલ્દી ઉઠ અને પૂરી બનાવ, હમણાં શેઠ રીંગણા લઈને આવશે. આ રીંગણા એ તિથિનો સાર છે, જ્યાં સામગ્રીથી નહીં,
સ્નેહથી પ્રભુ પ્રસન્ન થાય છે. ભક્તિ એ છે કે જ્યાં તીર્થયાત્રા, જપ, તપ, યજ્ઞ બધું શ્રીજીના ભોગરૂપે અર્પાય છે. જ્યાં દરેક ધર્મ ભગવત સેવા બની જાય છે અને એ ભાવથી ભક્ત અને ભગવાનના મધ્યે કોઈ અંતર જ રહેતું નથી. આજે ચાલો એ જ ભાવમાં પ્રવેશ કરીએ. પ્રભુએ માંગી લીધા રીંગણા, એ વાત નહીં, એ ભાવને સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, જેવી રીતે આપણી સેવા પ્રકારમાં ભાવરૂપી સામગ્રી ઠાકોરજીને અંગીકાર કરાવીએ છીએ ને, તેવી રીતે આપણે સત્સંગમાં પણ ભાવરૂપી સત્સંગ પ્રભુના સ્તુતિના રૂપમાં કરીએ છીએ. આજે જે પ્રસંગ આપણે લેવાના છીએ તે ભલે બેંગન દશમીના દિવસનો નથી, પરંતુ વાત તેમાં પ્રભુની બોલી સમજવાની છે અને વાત પણ રીંગણની જ છે. વાત છે શ્રી મહાપ્રભુજીના સેવક શેઠ પુરુષોત્તમ દાસની. તેના 10મા પ્રસંગમાં આ વર્ણન આવે છે. પરંતુ તે પહેલા આપણે શેઠ પુરુષોત્તમ દાસ જે લીલામાં શ્રી સ્વામિનીજીના સખી છે, એમના સ્વરૂપને સમજવું જરૂરી છે. તો તે પહેલા જાણી લઈએ. શેઠ પુરુષોત્તમ દાસ લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે. ઇન્દુલેખા એમનું નામ છે. શેઠની દીકરી રૂકમિણી ઇન્દુલેખાની સખી મોદની નામે છે. શેઠના દીકરા ગોપાલદાસ ઇન્દુલેખાની સખી ગાનકલા છે. શેઠ પુરુષોત્તમ દાસ શ્રી મદન મોહનજીની રાજ સેવા કરતા 52 બીડાનો નેગ હતો. એનું કારણ એ છે કે લીલામાં બીડા આરોગાવવાની સેવા ઇન્દુલેખાની હતી. તેથી પુરુષોત્તમ દાસે 52 બીડા રાખ્યા. શ્રી ઠાકોરજીના ભાવથી 20 અને શ્રી સ્વામિનીજીના ભાવથી 32. એનો આશય એ છે કે શ્રી ઠાકોરજીને વિશ્વાસ પ્રિય છે. ધ્યાન આપજો, શ્રી ઠાકોરજીને વિશ્વાસ પ્રિય છે. તેથી 20 નિશ્ચયાત્મક દ્રઢ વિશ્વાસ જતાવવા 20 બીડા શ્રી ઠાકોરજીના ભાવથી અને શ્રી સ્વામિનીજીને શ્રૃંગાર પ્રિય છે. તેથી યુગલ સ્વરૂપના શ્રૃંગાર 16 દુ 32 થયા. આ પ્રકારે શ્રી સ્વામિનીજીને પ્રસન્ન કર્યા. આ પ્રકાર કહી એ સમજાવ્યું કે જેટલી સેવા શેઠ પુરુષોત્તમ દાસ કરતા તે ભાવપૂર્વક કરતા. સામગ્રી વસ્ત્ર આભૂષણમાં પણ એમ જ. વળી શ્રી મદન મોહનજીની સેવા શ્રી ઠાકોરજીના ભાવથી અધિક શ્રી મહાપ્રભુજીના ભાવથી કરતા. શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને શ્રી મદન મોહનજીના બંને ચરણના દર્શન શ્યામ કરાવ્યા. તેનો આશય એ છે કે બધું શ્રીઅંગ ગૌર તે તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું નિજ સ્વરૂપ શ્રી સ્વામિનીજીના શ્રી અંગનો વર્ણ અને 2 ચરણ શ્યામ તે શ્રી કૃષ્ણના શ્રી અંગનો વર્ણ. તેમાં શ્યામચરણનો અભિપ્રાય એ છે કે નિકુંજ આદિ લીલામાં શ્રી ઠાકોરજી બીજા સ્વરૂપ શ્રી સ્વામિનીજીના ચરણ આશ્રિત છે. તેથી શ્રી ઠાકોરજીના ભાવથી શ્રી આચાર્યજીની સેવા દેખાડી. આ પ્રકારે શેઠ પુરુષોત્તમ દાસ પર શ્રી આચાર્યજીએ અનુગ્રહ કર્યો તે શ્રી મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવી પાટે બેસાડી શેઠને માથે પધરાવ્યા. એટલે આવું સ્વરૂપ લીલામાં શ્રેષ્ઠ પુરુષોત્તમ દાસનું છે, જે લીલામાં શ્રી સ્વામિનીજીના સખી ઇન્દુલેખા છે. હવે આ વાર્તા પ્રસંગ 10માં આવે છે કે શેઠના એક સગા સંબંધી મામા થતા હતા. એ શેઠજીને તો રોજ કહે કે ગયા તીર્થ કરવા ચાલો તો હું તમારી સાથે ચાલું. શેઠ કહે સમય મળશે ત્યારે ચાલીશું. એમ કરતા ચૈત્ર મહિનો આવ્યો ત્યારે એ મામાએ બહુ આગ્રહ કર્યો કે ગયા ચાલો. પછી શેઠે 2 ગાડી તૈયાર કરાવી. એક ગાડીમાં રાજભોગ. પછી શેઠ નીકળ્યા. 5-6 કોસ ગયા.
એક વેંગણ એટલે કે રીંગણાનું ખેતર આવ્યું. તેમાંથી ખેતરવાળાએ સુંદર રીંગણા વીણીને એક મોટો ટોપલો ભરીને મૂક્યો. તેના પર શેઠની નજર પડી. શેઠજીએ ગાડી થોભાવી. વિચાર્યું, શ્રી મદન મોહનજીના સેન ભોગ લાયક શાક થશે. પેલાને પૂછ્યું કે આ વેંગણનું એટલે કે આ રીંગણાનું શું લેશે? એણે કહ્યું કે 1 રૂપિયો લઈશ. શેઠે રૂપિયો આપી બધા રીંગણા ગાડીમાં મૂકી ગાડીવાનને કહ્યું કે ઝડપથી ગાડી ઘેર લઈ જા, તને 1 રૂપિયો આપીશ. અહીં શ્રી મદન મોહનજીએ રૂકમિણીને કહ્યું કે જલ્દી ઉઠી નાઈને પૂરી કર, શેઠ શાક લઈને આવે છે. રૂકમિણીએ કહ્યું કે મહારાજ, શેઠ તો ગયાજી ગયા છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે શેઠ ગયા કરી આવ્યા, એમની ગયા એટલે કે યાત્રા પૂરી થઈ, તો ઉઠીને જલ્દી પૂરી કર. પછી રૂકમિણી નાઈને ઘરમાં મેંદોસી ધરતો તે પૂરી કરવા લાગી. પહોર 1 રાત વીતી હતી, થોડીક પૂરી બાકી હતી. શેઠે ઘેર આવી બૂમ પાડી. ગોપાલદાસે કમાડ ખોલ્યા. રૂકમિણીને પૂછ્યું કે શું સમય છે? રૂકમિણીએ કહ્યું કે પૂરી છે, શાક નથી. શેઠે કહ્યું કે શાક તો હું લાવ્યો છું. રૂકમિણીએ કહ્યું કે જલ્દી સિદ્ધ કરી દો, થોડી પૂરી રહી છે. શેઠજી અને ગોપાલદાસે મળીને રીંગણ સિદ્ધ કર્યા. રૂકમિણીએ સામગ્રી સિદ્ધ કરી. શેઠે પણ નાહીને ભોગ ધર્યા. શેઠે ગોપાલદાસને કહ્યું કે 5-10 વૈષ્ણવ તરત મળી જાય તો તેમને તેડી લાવ. ગોપાલદાસ વૈષ્ણવોને બોલાવી લાવ્યા. ત્યાં સુધીમાં સમય થઈએ ભોગ સરાવી, સેન આરતી કરી, શ્રી ઠાકોરજીને પોઢાડ્યા. પછી અનુસર કરાવી વૈષ્ણવો સાથે મળીને મહાપ્રસાદ લીધો. પછી પેલા મામા તો કેટલાક દિવસે ગયા કરીને આવ્યા. કહ્યું કે તમે પાછળથી કેમ પાછા આવી ગયા? તો શેઠે કહ્યું કે મને શું પૂછો છો, મારે ઘરમાં કશું કામ હતું તેથી પાછો ફર્યો. ભાવ પ્રકાશ આ વાર્તામાં એ સિદ્ધાંત દર્શાવ્યો કે સામગ્રી ઉત્તમ દેખાય તેમાં આપણા પ્રભુને સ્મરવા, યાદ કરવા, એ વધુ મૂલ્ય આપીને ખરીદવું. ઝઘડો એટલે કે ભાવમાં ખેંચતાણ ન કરવી, પોતાની શક્તિ પ્રમાણે લેવું. વળી ભગવત સેવા રૂપ આ ધર્મ આગળ સઘળા વૈદિક ધર્મ તુચ્છ જાણવા, તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. શેઠની પ્રીતિથી ફરી બીજી વાર શ્રી ઠાકોરજી સેન ભોગ આરોગ્યા. તેથી સ્નેહ જ પ્રભુની પ્રસન્નતાનું કારણ છે. આ શેઠ પુરુષોત્તમ દાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો કોઈ પાર નથી, તે ક્યાં સુધી કહેવી? આ રીતે આજના સત્સંગમાં આપણે ભક્તના ભાવને સમજ્યા. શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? તો અહીં કઈ રીતે બોલી સમજવાની છે? તો રીંગણા જોતા જ પ્રભુની સુધી આવી એટલે પ્રભુએ જ જતાવ્યું કે તું રીંગણા લઈને પાછો આવી જા, કોઈ તીર્થયાત્રા કરવાની જરૂર નથી. શેઠનું મન તો હતું જ નહીં, પરંતુ એના મામા આગ્રહ કરતા હતા તેને કારણે જવાનું થયું. એટલે આમાંથી આપણે શું શીખવાનું છે કે આપણી આજુબાજુ એવા ઘણા હોય કે જે આપણે કરવું જે અલૌકિક તેમાં બાધારૂપ પણ થતા હોય. એટલે આપણે પણ આ વિચારવાનું છે કે આપણે તીર્થયાત્રાના પુણ્ય તરફ જવાનું છે કે ફલરૂપ ઠાકોરજીને પ્રસન્ન કરવાના છે. એ આ આત્મચિંતનની યાત્રા જ આપણે ચાતુર્માસમાં લઈ રહ્યા છીએ. માટે આજના સત્સંગને એક નવા જ રૂપમાં આપણે સમજ્યા. હવે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા ખૂબ જ ટૂંકમાં એક ધોળના રૂપમાં છે. તેનું ભાવ દર્શન કરીએ કે જેના કારણે શ્રી સ્વામિનીજીના સખી ઇન્દુલેખાજીના સ્વરૂપને આપણે સમજી શકીએ. શેઠ પુરુષોત્તમ દાસાય નમઃ. શ્રી પુરુષોત્તમ દાસ શેઠ કાશીના કહીએ રે, સખી ઇન્દુલેખાનું સ્વરૂપ લીલાનું લહીએ રે. સેવે મદન મોહનજીને સ્નેહ ગુરુ ભાવ રાખી રે. ધર્યું ગૌર શ્યામ સ્વરૂપ પૂરવા સાખી રે. હતો 52 બીડાનો નેગ વૈભવ ભારી રે. કરે ભૈરવ ચોકી રાત રાખી તકેદારી રે. ધન વૈભવ તળું અભિમાન લેશ નહીં જેને રે. કરે વૈષ્ણવજનનો સંગ ધરે જઈ તેને રે. ઘરે જઈ તેને રે. કરે ગાયોની સેવા શેઠ
પરદની પહેરી રે, ઉઠાવે ગોબર નીચે હાથ મોટાઈને મેલી રે, મણી લીધો નહીં મૂલ્યવાન અન્યાશ્રય ટાળ્યો રે, જેને આશ્રય દ્રઢ છે એક પુષ્ટિ ધર્મ પાડ્યો રે, ગયા જાતા માર્ગમાં શેઠે બેંગણ દીઠા ભારી રે, આરોગાવ્યા સુંદર કરી શાક ગાડી પાછી વાળી રે, નામ દેવા તણો અધિકાર શ્રી વલ્લભ દીધો રે, શિવ ભક્તને કંઠી બાંધી પુષ્ટિમાં લીધો રે, નંદ મહોત્સવ શેઠના ઘર શ્રી વલ્લભ કીધો રે, પ્રગટ્યો લીલા પરિકર આનંદ અતિ લીધો રે, થયા વૃદ્ધ પિતા એમ આવ્યું બેટાના મનમાં રે, ધરી તરુણ કેરું રૂપ સંશય ટાળ્યો ક્ષણમાં રે, આવા શ્રી આચાર્યજીના સેવક તણા ગુણ ગાવા રે, લાલ બીજો નથી ઉપાય હરિપ્રિય થાવા રે. પ્રિય વૈષ્ણવો, આ રીતે બેંગણ દશમીનો અલૌકિક સત્સંગ આપણે માણ્યો. અને હા, એક સત્સંગ અગાઉ કરેલો છે તે એડ જરૂરથી કરીશ, કારણ કે આવતીકાલે દેવશયની એકાદશી છે અને આપણે આત્મચિંતનની યાત્રા તરફ વળવાનું છે. માટે જરૂરથી મન આતોરી પરિવાર સાથે જોડાયેલા રહેશો. 100% આપના ભાવની વૃદ્ધિ થશે, કારણ કે આપણે આત્મચિંતનની યાત્રા કરી રહ્યા છીએ, પ્રભુને શોધી રહ્યા છીએ. તો બધા સાથે મળીને શોધીએ તો પ્રભુ જલ્દી મળી જાય, કારણ કે ગોપીજનોએ પણ ગોપી ગીત તો સાથે મળીને જ ગાયું હતું ને, પછી પ્રભુ પ્રાપ્ત થયા હતા. તો આપણે પણ પ્રભુને મેળવવા આંતરયાત્રા કરી રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, બીજો સત્સંગ એડ કરું છું હો. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચાતુર્માસ એટલે માત્ર કેટલાક માસ નહીં, પણ ભક્તિની આંતરયાત્રા. ભગવાન પોઢે છે, પણ આપણે જાગવાનું છે. શ્રાવણની ઋતુમાં કુદરત સ્થિર થાય છે, ઠાકોરજી પણ વિશ્રામ કરે છે, પણ ભક્તો માટે એ સમય છે આત્મા સાથે મળવાનું, આત્મ શુદ્ધિ કરવાનું, આત્મ ચિંતન કરવાનું, પોતાના સ્વરૂપને ઓળખવાનું, ઠાકોરજીના સ્વરૂપને ઓળખવાનું. નિયમ લેવું કે ન લેવું, પાઠનો નિયમ લેવો કે ન લેવો, કે માત્ર સૂતું રહેવું, એ બધું પછી આવશે. આજે તો માત્ર આ એક જ પ્રશ્ન સામે બેઠા છીએ કે મારું મન ક્યાં ઊભું છે? શું હું આત્માને સાચી દિશામાં લઈ જઈ રહ્યો છું? શું હું માત્ર ફળ માટે જ કરું છું કે આનંદ માટે કરું છું? આજથી આપણે શરૂ કરીએ એવી યાત્રા જ્યાં પદો ગાવા કરતા પહેલા આપણું હૃદય ગાવા લાગે. ધ્યાન આપજો, જ્યાં પદોનું ગાન કરતા પહેલા આપણું હૃદય ગાવા લાગે, જ્યાં પાઠ કરવા કરતા એક અવાજ અંદરથી સંભળાય. આજે શરૂ થાય છે આત્મચિંતન યાત્રા. પ્રભુ ઓઢે છે, પણ હું જાગું છું. આપણા જીવનના આ અમૂલ્ય 15 દિવસ એ નિર્ધારક બની શકે છે કે આ ચાતુર્માસ કેમ યાદગાર બને. શું આપ જોડાવા તૈયાર છો આ સત્સંગ સેતુમાં? તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે આજથી
હું રોજ માત્ર 10 મિનિટ મને જ સાંભળવાનો સમય આપું છું. આવતીકાલે ફરી એક નવો પ્રશ્ન લઈને મળીશું, જ્યાં પ્રશ્ન પણ આપણો હશે અને ઉત્તર પણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે આ આત્મચિંતનની યાત્રા શરૂ કરી રહ્યા છીએ. પ્રભુ પોઢે છે, પરંતુ શું આપણે જાગ્યા? ચાતુર્માસ એ શું ઉત્સવ છે કે આત્મચિંતનની યાત્રા? આજથી દરરોજ 10 મિનિટ માત્ર આત્મચિંતન માટે. આપનું મંતવ્ય જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપને થોડીક વાત કરું કે આપણે આ આત્મચિંતનની યાત્રા કઈ રીતે સુંદર બનશે. આપણે કોઈ પણ સ્તોત્ર પાઠ કરીએ ને તો તેમાં પણ 3 પ્રકારના ફળ હોય છે. ખૂબ જ ધ્યાન આપજો હો, આત્માના દ્વાર ખુલ્લા કરજો. ધ્યાન આપજો. આપણે કોઈ પણ પ્રકારના સ્તોત્ર પાઠ કરીએ ને તો તેના 3 પ્રકારના ફળ હોય છે. બધા સ્તોત્ર પાઠ વિશે આપણને ખ્યાલ ન હોય, પરંતુ તેમાં એ 3 પ્રકારના ફળ છુપાયેલા હોય છે. એક આધિભૌતિક ફળ, બીજું આધ્યાત્મિક ફળ અને ત્રીજું આધિદૈવિક ફળ. આપણે કઈ યાત્રામાં જોડાવાનું છે તે સૌપ્રથમ આપણે આત્મચિંતન કરવાનું જ રહે. કારણ કે શું આપણે લૌકિક ફળ માટે જ આ બધું કરી રહ્યા છીએ કે મારો ધંધો સારો ચાલવા લાગે, છોકરાઓને જોબ મળી જાય, કે મારા દીકરાના ઘરે પારણું બંધાય, કે મારી બધી મનોકામનાઓ પૂરી થાય? શું આવું લૌકિક ફળ જોઈએ છે કે પછી નિષ્કામ ભાવે કરી અને અલૌકિકની પ્રાપ્તિ કરવી છે? એટલે આ આત્મચિંતનની યાત્રા આપણે કરી રહ્યા છીએ. જો લૌકિક ફળ માંગીશું ને તો પ્રભુને ઘણું બધું દેવું હશે, છતાં કંઈ જ નહીં મળે. તેના કરતા નિષ્કામ ભાવે કરીશું ને તો અનેરી કૃપાનો અનુભવ થશે. હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ સર્વોત્તમ સ્તોત્ર. એટલે સર્વોત્તમ સ્તોત્રની આપણે વાત કરીએ તો જેમ કે સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે ને, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશન અને દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા, તે પણ આવે છે. અને છેલ્લે આવે છે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. એટલે ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ છે. શ્રી વલ્લભની દુર્બોધ વાણીને સુબોધ રીતે સમજવા માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો હોય છે. અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. હવે અધરામૃતની પ્રાપ્તિ છે ને એ આધિદૈવિક ફળ છે, અને દુર્લભ ગ્રંથો એટલે કે દુર્બોધ વાણી સુબોધ થાય તે આધિભૌતિક ફળ છે. અને ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય તે આધ્યાત્મિક ફળ છે. આ રીતે આ સર્વોત્તમ સ્તોત્રમાં આવા 3 ફળના રહસ્યો છુપાયેલા છે, જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો, અને ફક્ત આપણે પોપટની જેમ પાઠ કરીએ છીએ. અને ફક્ત સંસ્કૃતમાં પાઠ કરવાને બદલે અર્થના અનુસંધાન પૂર્વક અર્થના અનુસંધાન પૂર્વક આત્મચિંતન કરવાથી તેમાં રહેલા ભાવને આપણે વધુ દ્રઢ કરી શકીએ છીએ. ક્યારેક આપણને એમ થાય કે આ એકને એક, જેમ કે અષ્ટાક્ષરની વાત કરીએ તો એકને એક નામ શા માટે લેવાનું છે, અથવા તો બીજી રીતે સમજીએ તો
એકને એક પાઠ આટલી બધી વખત શા માટે કરતા હોય છે? ક્યારેક મનમાં એવો પ્રશ્ન થાય તો તેનો જવાબ છે કે આપણે ક્યાંય ત્રીજા ચોથા માળે જવું હોય, સીડીના પગથિયા હોય તો તે પગથિયા તો એક સરખા જ દેખાય છે, પરંતુ તેની અવસ્થા ઊંચી થતી જાય છે. તેવી જ રીતે આપણે જેમ ભગવદ નામ લઈએ એટલે કે મંત્ર જાપ કરીએ કે સ્તોત્ર પાઠ કરીએ, તેમ ભલે એકને એક જ સ્તોત્ર હોય, પરંતુ જેમ જેમ આપણે કરતા જઈએ છીએ ને તેમ તેમ એ સ્તોત્ર પાઠ આપણા હૃદયમાં ધારણ થતું જાય છે. તેના ભાવને આપણે વધુ સમજી શકીએ છીએ અને આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. આપને ખ્યાલ હશે જ કે આપણે ઘણી વખત 84-252 વૈષ્ણવોની વાર્તા વાંચી હોય, પરંતુ ફરી પાછું ક્યારે પણ એ વાર્તા વાંચીએ ને ત્યારે તેમાંથી નવો તો કંઈક ભાવ પ્રગટ થાય જ, કંઈક નવો શબ્દ પણ આપણે આમ કેચઅપ કરી લઈએ કે આ તો મને ધ્યાન નહોતું. એટલે દર વખતે નવો નવો અનુભવ થાય છે. નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. એટલે આવો અલૌકિક આપણો પુષ્ટિ માર્ગ છે. અને આ તો આ રીતે આત્મચિંતન કરવાનું કારણ એ જ છે કે ઘણાને ફળ મેળવવાની ઈચ્છાથી આ ચાતુર્માસનો નિયમ લેતા હોય છે. એટલે આપણે દ્રષ્ટિકોણ બદલાવાનો છે. આપણે તો કોઈ પણ પ્રકારે ગુણગાન કરવા છે તો આ ચાતુર્માસમાં આપણે આપણી આત્માને જાગૃત કરીએ. પ્રભુ પોઢ્યા છે આપણી આત્માને જાગૃત કરાવવા માટે કે તમે બને એટલું ભગવદ નામ લો, આત્મચિંતન કરો, કારણ કે એ આત્મામાં પરમાત્મા જ પોઢેલા છે. બસ આપણી આત્માને જાગૃત કરવાની છે. શ્રીનાથજી એટલે આમાં આધિભૌતિક ફળ, આધ્યાત્મિક ફળ અને આધિદૈવિક ફળ વિશે આપણે સમજ્યા. હવે પ્રશ્ન એ છે કે શું સ્તોત્ર પાઠ ફક્ત ફળ માટે છે કે હું છું એમ અનુભવવા માટે છે? તો આપણું આત્મચિંતન યાત્રા એ જ હેતુ સ્પષ્ટ કરે છે કે નિષ્કામ ભાવે કરેલી આરાધના ફલરૂપે અલૌકિક અનુભવો આપે છે. જે યાત્રા છે કોઈ સોદો નથી, એટલે કોઈ વેપારી વૃત્તિ નથી. આપણે કંઈ પણ ખરીદી કરવા જઈએ તો ગીવ એન્ડ ટેક, એક હાથે દે અને એક હાથે લે, એ પ્રકારનું હોય છે. તો શું આપણે અલૌકિકમાં પણ આવું કરવું છે કે હું આ પાઠ કરું એટલે મને આ ફળ આપજો, એટલે જો તમે મને આ ફળ આપો ને એના માટે હું આ પાઠ કરું છું, તો કઈ આ સોદાબાજી છે? જરા પણ નહીં. એટલે અમે સ્તોત્ર રટતા નથી, અમે તો એ ભક્તિ વાક્યોના દરિયામાં શ્વાસ લઈએ છીએ. મને શ્રી વલ્લભની વાણી સુબોધ બનતી જાય એ કૃપા છે. અને તેના કારણે આપણે બધા ગ્રંથો વાંચીએ તો તે હૃદયારૂઢ થાય. એટલે તો પુસ્તકો વાંચતા પહેલા ઘણા વૈષ્ણવો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા હોય છે. એટલે જેમ કે ષોડશ ગ્રંથનું મનન ચિંતન કરતા હોય તો શ્રી વલ્લભ પ્રભુ રચિત આ ગ્રંથો છે. તો જેની રચના હોય ને એમની સ્તુતિ કરવાથી અથવા તો એમના સ્વરૂપને સમજવાથી આપણે એમને રચેલા ગ્રંથોના ભાવને સમજી શકીએ છીએ. એવું વચનામૃતમાં પણ સાંભળ્યું છે. એટલે આપણે આ આત્મચિંતનની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં કે કોઈ વૈષ્ણવોને આવો કઈ નિયમ લેવો હોય એટલે આ રીતે 15 દિવસ પસંદ કર્યા છે, એનો મતલબ એ નથી કે આપણે મનાતુરી ચેનલમાં આ 4 માસ કોઈ નિયમ લઈશું, કારણ કે નિયમ થઈ શકે એવું નથી. હું તો નિત્ય નિયમમાં પણ નથી હો શ્રીનાથજી. પ્રભુ જે કરાવે, જે પ્રેરણા કરે તે કરીએ છીએ. મારે કોઈ પણ પ્રકારનો એવો નિયમ નથી કે આ નિત્ય નિયમના આટલા સ્તોત્ર પાઠ કરવાના. મારું તો બસ એક જ છે કે પ્રભુના ચરણારવિંદમાં ચિત્ત ચોટેલું રહે. પછી તેનો પ્રકાર કોઈ પણ હોય, સર્વોત્તમ સ્તોત્ર હોય, વલ્લભાષ્ટક હોય, ગિરિરાધ્યાષ્ટક હોય, યમનાષ્ટક હોય કે નિત્ય લીલા હોય કે બીજા કોઈ પણ સ્તોત્ર હોય કે કીર્તન હોય કે કોઈ પુસ્તક હોય, બસ ફક્ત ને ફક્ત ચિત્ત પ્રભુમાં ચોટેલું રહે. એટલે જ કહેવાય છે ને કે
ચેતસ્તત પ્રવણમ સેવા. એટલે આપણે આપણો હેતુ, દ્રષ્ટિ અને ભાવ દ્રષ્ટિને અત્યંત ઊંડે સુધી લઈ જવાની છે. આ વાત માત્ર ચાતુર્માસ સંબંધિત નિયમ લેવાનો પ્રચાર માટેની નથી. આ તો અવસર લઈને આત્માને જાગૃત કરવા માટેનો પ્રયત્ન છે. એટલે મન આતુરી ચેનલના ચાતુર્માસ પૂર્વેનું આ ચિંતન આપણે કરી રહ્યા છીએ. કારણ કે કોઈને નિયમ લેવો જોઈએ એમ કહેવાનો ઉદ્દેશ્ય નથી. કારણ કે નિયમ એ દરેકનો વ્યક્તિગત વિષય છે અને નિયમ લેવો એટલે ભક્તિનો માપદંડ નથી. આ પહેલા માત્ર આત્મા જાગૃતિ માટેનો અમૃત અવસર છે. બધાની અંદર વૈષ્ણવતા છે, પણ શાંત છે. ભક્તિનો બીજ છે, પરંતુ કોઈના સુષુપ્ત અવસ્થામાં છે, કોઈને ખીલેલી અવસ્થામાં છે. એટલે આ ચાતુર્માસ એ બહાનું છે અનુભવ જાગૃત કરાવવાનું. જે લોકો આસપાસ નમ્રતાથી પૂછે છે કે શું કરવું જોઈએ, એમને શ્રી વલ્લભની, શ્રી ઠાકોરજીની, શ્રી યમુનાજીની કૃપાથી માર્ગ બતાવવાનો એક રંચક પ્રયાસ છે. પરંતુ એ દિશા પણ મૂળમાં પુષ્ટિ પ્રકાર જ છે. અહીં માત્ર નિયમ નહીં, એના પાછળ રહેલી ભાવના સમજાવવાનો હેતુ છે. આ મન આતુરીનો આશય છે કે સાંભળનાર કોઈ નિયમ લે કે ન લે, પણ એને પોતાનું મન અને આત્મા થોડું ઊંડું અનુભવાય. અંતે દિશા સ્પષ્ટ છે કે નિયમ લેવો હતો કે નહોતો લેવો. પરંતુ જો આંતરચેતના વધી તો એ જ શ્રેષ્ઠ ચાતુર્માસ બની જાય છે. નિયમ લેવો કે નહીં એ આપની પસંદગી છે, પણ ભક્તિમાં જાગૃત થવું એ આત્માની મુખ્ય જરૂરિયાત છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કહેવાનો તાત્પર્ય એ જ છે કે ચાતુર્માસ આવતા સમયે જ્યારે ભગવાન પોઢે છે, ત્યારે આપણું મન જાગે એવી ચિંતન યાત્રા આપણે શરૂ કરી રહ્યા છીએ. નિયમ લેશો કે નહીં એ પછીનો મુદ્દો છે. પહેલા પૂછીએ કે હું શા માટે કરું છું, ફળ માટે કે ભાવ માટે. દરેક સ્તોત્રમાં 3 પ્રકારના ફળ છુપાયેલા છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. પણ શું હું ફક્ત ફળ માટે રટું છું કે નિષ્કામ ભાવે કરું છું, જેથી કંઈક અલૌકિક અનુભવ થાય? હવે મન આતુરી પર એક એવી યાત્રા શરૂ થશે જેમાં નિયમ નહીં, ભક્તિનો ઉદ્દેશ્ય અને આત્માનો સ્પર્શ વધુ મહત્વનો છે. આવતીકાલથી આપણું પહેલું પગલું પ્રભુ પોઢે છે, પણ તું જાગ્યો છે. આપ શું વિચારો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આ યાત્રામાં જોડાઈ જશો. કારણ કે અહીં નિયમ નહીં, નિષ્કામ ભાવ છે. સ્તોત્રપાઠ એટલે યાત્રા, આત્મચિંતનની યાત્રા. કોઈ શોધો નહીં. અને મન જાગે ને ત્યારે ભક્તિ વધે છે અને તેનો અનુભવ થાય છે. આ રીતે આપણે એક આત્મચિંતનની યાત્રા તરફ આગળ વધી રહ્યા છીએ કે જેમાં ભગવાન પોઢે અને આપણે જાગવાનું છે. ચાતુર્માસ એ ઉત્સવ નહીં, આત્મા માટેની યાત્રા છે. અને કોઈ નિયમ લેવો કે નહીં એ મહત્વનું નથી, પરંતુ આપણું મન શા માટે ભક્તિ કરે છે, ફળ માટે કે ભાવ માટે, એ આત્માને જાગૃત કરવા માટે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. આજે આ યાત્રાની શરૂઆત કરીએ, જેમાં ફક્ત પાઠ નહીં પણ અલૌકિક સ્પર્શ થાય. ભક્તિ પોપટ પાઠની નહીં કરે, એટલે પોપટની જેમ પાઠ નથી કરવાનો. સ્તોત્રો મનમાં ઉતરવા લાગે, મન આત્મા તરફ વળવા લાગે. મન આતુરી પર આજે આ ચાતુર્માસ સ્પેશિયલ આત્મચિંતન શ્રેણી શરૂ થઈ રહી છે. નવી યાત્રાનું અનેરો આનંદ માણવા માટે જોડાયેલા રહેજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. એટલે સારાંશ રૂપે
એટલું યાદ રાખવાનું છે કે ખરેખર નિયમ નહીં પણ નિષ્કામ ભાવ. સ્તોત્ર એટલે યાત્રા, કોઈ સોદો નહીં. ભાવને વધુ ઊંડા કરવા, વધુ સમજવા માટે આ યાત્રા છે. મનની જાગૃતતા માટે આ ભક્તિપથ પર આપણે આગળ વધી રહ્યા છીએ. અને બસ આપ પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપ પણ આ ચાતુર્માસમાં આત્મચિંતનની યાત્રા માટે જોડાવા માંગો છો? શું આપનું મન લાલાયિત છે આ 3 પ્રકારના ફળોને જાણી આત્મચિંતનની યાત્રામાં આગળ વધવા માટે? તો આજે મન આતુરી પર શરૂ થાય છે ચાતુર્માસ પૂર્વેની આત્મચિંતન યાત્રા. તો આવો સાથે મળીએ, જ્યાં આપણે ફળ માટે નહીં, ભાવ માટે ચિંતન કરીએ. તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે હું પણ જોડાઈશ આ નિષ્કામ ભાવની યાત્રામાં. આ નવી યાત્રા માટે જોડાયેલા રહો અને આપના આત્મીયજનોને પણ કહો કે આ યાત્રામાં જોડાય. આત્માની જાગૃતતા માટેનો આ સત્સંગ છે, જ્યાં ફક્ત ને ફક્ત આત્મચિંતન છે. નિયમ નહીં, નિષ્કામ ભાવ છે. ચાતુર્માસ વિશેષ એટલે કોઈ લૌકિક કામના મેળવવા માટે નથી કે પાપને દૂર કરવા માટે નથી, પરંતુ પોતાને શોધવા માટે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે, મારે ક્યાં જવાનું છે. એટલે આપણે બ્રહ્મ સંબંધ તો લીધું છે, પરંતુ હવે આપણે આપણી આત્માને જાગૃત કરવાની છે. આપણે દરરોજ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બોલીએ છીએ, તો શું તેના મર્મને સમજીએ છીએ? તો ચાલો એક ઝલક સ્વરૂપે આપણે એ પણ કરી શકીએ કે આજે બ્રહ્મ સંબંધના ભાવને સમજીએ. કારણ કે આપણે બ્રહ્મ સંબંધ તો લઈ લીધું છે, તો હવે આત્મ જાગૃત કરીએ કે એ બ્રહ્મ સંબંધ આપણે ખરેખર જીવી રહ્યા છીએ કે શું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે સેવા સમયે પણ ઠાકોરજીને રાજભોગ ધરતી વખતે બ્રહ્મ સંબંધ મંત્ર સંસ્કૃતમાં બોલતા હોઈએ છીએ, જે અપરસમાં બોલવાનો હોય છે. એટલે અત્યારે આપણે ફક્ત ભાવાર્થ લઈએ. ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનું હનન થવું જોઈએ, તે જેને તિરોધાન થયું છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. પ્રિય વૈષ્ણવો, બ્રહ્મ સંબંધ વિશે તો આપણે પહેલાથી ઊંડો સત્સંગ કર્યો છે, પણ આજે જે અભ્યાસ શરૂ કર્યો છે તે આત્મયાત્રાને નવી દિશા તરફ લઈ જાય છે. તેથી આ ચાતુર્માસ યાત્રાના આરંભમાં આજે આપણે માત્ર તેનું સ્મરણ કરીએ અને આજે સાંજે આપણે ફરીથી મળીશું બ્રહ્મ સંબંધના અલૌકિક અર્થ અને અનુભૂતિ સાથે, જ્યાં માત્ર મંત્ર નહીં પરંતુ તેનો હેતુ પણ સમજાઈ જશે. તો આજે સાંજે ફરી બ્રહ્મ સંબંધના ભાવને સમજવાની યાત્રામાં જોડાયેલા રહીશું, કારણ કે આ આંતરયાત્રા આપણે શરૂ કરી છે. માટે હવે આપણે એક એવી અલૌકિક યાત્રામાં જોડાઈ રહ્યા છીએ કે જેમાં આપણી આત્મા જાગૃત થાય છે. એટલે બ્રહ્મ સંબંધના વિષયને આપણે આવતા સત્સંગમાં ભાવપૂર્વક સમજીશું. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. અને હા,
આવતા સત્સંગમાં જોડાયેલા રહેજો, કારણ કે તેમાં બ્રહ્મ સંબંધના મર્મને સમજીશું, અર્થને સમજીશું અને શ્રેષ્ઠતા માણીશું. આ કોઈ મંત્ર, કોઈ શબ્દ નથી, સાક્ષાત સ્વરૂપ છે. તેમાં 84 અક્ષરો છે. તેનો પણ ખૂબ જ મહિમા છે. માટે આત્માનું અવલંબન બનીને જીવનમાં ધારણ કરવા જેવું છે. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો. જય શ્રી કૃષ્ણ.